અમદાવાદથી વધુ એક વિસ્તારથી સમાચાર મળી રહ્યા છે। અશોક વાટિકાનો વ્હાઇટ ટોપિંગ રોડ પાણીમાં ડૂબ્યો છે। વ્રજવિલા, વનશ્રી, શુભમ સ્કાય પાસે પાણી ભરાઈ ગયા છે। 4.5 કરોડના ખર્ચે બનેલા રોડ પર ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યા છે। મનપા અધિકારીઓના પાપે પ્રજા અત્યારે પરેશાન થઈ રહી છે। આયોજન વગર આરસીસી રોડ બનાવી નાખ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સોસાયટીની અનેક કારો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જેને કારણે કાર પણ પાણીને કારણે બંધ થઈ ગઈ છે। બાદ જે ધનાઢ્ય વિસ્તારો છે એની સ્થિતિ પણ કેવા પ્રકારની છે અમે વારંવાર દર્શાવી રહ્યા છીએ। અત્યારે હાલ અમે જે રાજપથ અને રંગોલી રોડ અને એની આજુબાજુના તમામ રોડ છે એની સ્થિતિ દર્શાવી રહ્યા છીએ। અહીંયા સમગ્ર વ્હાઇટ ટોપિંગ રોડ આરસીસી રોડ છે તૈયાર કરવામાં આવ્યો હતો અને એની વ્રજવિલા આ સિવાય વનશ્રી સહિતની તમામ સોસાયટીઓની સ્થિતિ છે એ કેવા પ્રકારની થઈ છે એ આપને દ્રશ્યમાં જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ વનશ્રી વિલા જે સોસાયટી આવેલી છે એ સોસાયટીમાં અમે ફરી રહ્યા છીએ અને અહીંયાના તમામ જે 19 બંગલો આવેલા છે એ તમામમાં પાણી ભરાઈ ચૂક્યા હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયેલું આપને જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો કે કેટલા પાણી છે। આ સિવાય આ બાઇક પડ્યા છે એના પરથી પણ આપને અંદાજ આવશે કે ખરા અર્થમાં અહીંયા કેટલા પાણી ભરાયા છે। અહીંયા બંગલોમાં પણ થોડી વાર પહેલા અંદરની તરફ પાણી હતા અને એ તમામ વિઝ્યુઅલ્સ પણ સામે આવી રહ્યા છે। ત્યારે સ્થાનિકો સાથે પણ આપણે વાતચીત કરશું કે તેઓ શું કઈ આ પ્રકારની જે સ્થિતિનું નિર્માણ થયું છે એ સંદર્ભની અંદર કહી રહ્યા છે। આ સિવાય આપ સામેની તરફ પણ જોઈ રહ્યા છો કે લોકો પોતાના ઘરમાં જાણે કે નજર કેદ થયા હોય એ પ્રકારની સ્થિતિનું પણ નિર્માણ થયેલું આપને અહીંયા જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે આ વિસ્તારો છે એ નવા ડેવલપ થયા છે। આ રોડ જે સામેની તરફ કે જે રોડ થોડી વાર પહેલા અમે તમને દર્શાવ્યો હતો કે જ્યાં ઘૂંટણ સુધીના પાણી હતા એ જે રોડ છે એ રોડ પણ હજુ થોડા સમય પહેલા જ લગભગ 4.5 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો અને અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના લોકો પોતાના ઘરમાં જ્યાં પાણી અંદર બંગલોમાં ઘૂસી ગયા હતા એ સાફ કરતા પણ જોવા મળી રહ્યા છે। એમની સાથે પણ વાતચીત કરીએ કે તેઓ શું કઈ આપને કહી રહ્યા છે। સાહેબ, કયા પ્રકારની સ્થિતિ છે અને શું લાગે છે આવું કેમ બન્યું? સાહેબ નમસ્તે, આભાર। મારું નામ તુષાર નરેશભાઈ પટવા છે, રહેઠાણ વનશ્રીલા, બંગલા નંબર 2। એક જાગૃત નાગરિકે તમને વિનંતી કરું કે આ હું અહીંયા 2008થી જે જોઉં છું આ વોટર લોગિંગ અત્યાર સુધીનું સૌથી હાઈએસ્ટ પાણી ઘરમાં આવ્યું છે અને આ મેઇન જે રોડ બનાવતા પહેલાં જે ગટર લાઈનો સ્ટોમ વોટર લાઈન સેપરેટ કરવાની અવિરત માગણી અમારી સ્થાનિક રહીશો વતી કાઉન્સિલરશ્રી બધાને હતી, છતાં એનું યોગ્ય આયોજન આ વોર્ડના એમસીના અધિકારીઓ કરી શક્યા નથી। એની હું સભાનતાપૂર્વક કહું છું અને માનનીય સીએમ સાહેબે આ રોડ ઉપરનો નંબર પાડવો પડ્યો 44 અને મેઇન જે વસ્તુ છે આના ભ્રષ્ટ અધિકારી તરીકે હું કહું છું સભાનતાપૂર્વક અજય પટેલ, ચિરાગ સુથાર, ઉર્વિશ ગાંધી અને પ્રણવભાઈ પંડિત કે જેની ઉપર પ્રણવભાઈ પંડિત ઉપર 2017માં મેં વિજિલન્સ માગી હતી અને એમને સાઈડમાં ટ્રેક મૂકેલા તો આ વોર્ડમાં એ આવ્યા અને આ લેખનું કોઈ ઇન્ટરલિંક નથી। માનનીય અમિતભાઈની સૂચના, સીએમ સાહેબની સૂચના રોડ બનાવતા 2022નું આયોજન કરવું તો 1200ની સુપર સરફેસ લાઈન નથી લાગી, એને લીધે આ વોટર લોગિંગની સમસ્યા છે। ઓકે, તો મતલબ આપને લાગે છે કે તંત્ર જ જવાબદાર છે આના માટે? ચોક્કસ તંત્ર મેન મેડ ડિઝાસ્ટર છે। મારા અવિરત વિડીયો ફીડબેક જે જાગૃત નાગરિક તરીકે લોકોને પહોંચે છે અને કાગળો પણ અવિરત લખેલા છે। કરોડના બંગલો આવેલા છે અહીંયા બધા? સાહેબ આ કરોડની વસ્તુ નથી, આ મેન મેડ છે। 600 મીટરના રોડમાં સામાન્ય જ્યારે R2 ઝોન હતો ત્યારની જે લાઈનો કેપેસિટીની યોગ્ય કામ કરી શકતી નથી એવું કહે છે, પણ થલતેજ ગોતા એનું ડાયવર્ઝન પાણી આ બાજુ છે। હું સભાનતાપૂર્વક કહું છું, મારી પાસે એના પુરાવા છે। તો એક જાગૃત નાગરિક તરીકે વાત કરી રહ્યા છે। ટેકનિકલ મુદ્દાઓના તેઓ જાણકાર છે અને એના જ કારણે તમામ ચાહે ટ્રંક લાઇનની વાત હોય, રોડની વાત હોય કે પછી તમામ બાબતો તેઓ કરતા જોઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો અમે સમગ્ર આ રૂટ પર દર્શાવી રહ્યા છીએ કે કેટલા પાણી અહીંયા જોવા આપને મળી રહ્યા છે। વધુ એક નાગરિક છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે। જી, ઘરમાં બંધ રહેવું કેવું લાગી રહ્યું છે? ઘરમાં તો જેમ घर में 1 फुट पानी है। हाँ। घर के अंदर किचन में, ड्राइंग रूम में 1 फुट पानी है। पलंग वगैरह सब में आप वीडियो ले सकते हो। पूरा घर पानी में डूबा हुआ है। हम फर्स्ट फ्लोर पे जाके अपना काम कर रहे हैं। ऊपर से अभी जो बच्चे, छोटे बच्चे जो अभी नर्सरी केजी में पढ़ रहे हैं अभी तक, वो उनको भी मतलब घर कैसे लाए वो भी सबसे बड़ी समस्या। स्कूल में है वो एकलव्य स्कूल में है। आज अभी उसको किसी पेरेंट्स को और को बोल के उनके दूसरों के घर में शिफ्ट किया। मतलब इतनी बाहर ये हम लगभग लास्ट
7-8 साल से ज़्यादा से यहाँ परेशान हो रहे हैं। हर बारिश में ये प्रॉब्लम है। इतनी रजूआत अपने करने के बावजूद भी कोई सेटिस्फैक्ट्री इसका सॉल्यूशन नहीं बना है। अभी इतना रोड बनाया, इतना आरसीसी का रोड बनाया, नीचे की जो पूरा गटर का पानी बैक मार रहा है, तो आज उससे कितनी बीमारी हो रही है। और कुछ આપ અંદર પણ અમે જઈ રહ્યા છીએ, કેવા પ્રકારની સ્થિતિ છે આપ જોઈ રહ્યા છો। એમનું બાળક પણ અત્યારે આજે ઘરે પરત નથી આવી શક્યું। એકલવ્ય સ્કૂલમાં તે અભ્યાસ કરે છે અને વરસાદ એટલો બધો પડ્યો કે લોકો પોતાના જે જગ્યા પર હતા ત્યાં રહી જવા માટે મજબૂર બન્યા હતા। આપ જોઈ રહ્યા છો કે ઘરની અંદરની સ્થિતિ પણ કેવી આપને જોવા મળી રહી છે। અંદર ઘર સુધી પાણી ઘૂસી ચૂક્યા છે અને આપ મોંઘાદાટ જે બંગલોઝ લોકોએ પોતાની મહેનત બાદ બનાવ્યા હતા ત્યાં પણ અત્યારે આ પ્રકારના પાણી આપ નિહાળી રહ્યા છો। સૌથી મહત્વની વાત એ છે કે લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે આરસીસી રોડ આ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ એ પૂર્વે એની તમામ ચાહે ડ્રેનેજ લાઇન યોગ્ય વ્યવસ્થા કરવી કે પછી બીજી જે તમામ યોગ્ય વ્યવસ્થાઓ કરવી જોઈએ એ યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં નથી આવી અને એના જ કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળી રહ્યું છે। આપ જોઈ રહ્યા છે કે લોકોના ઘર સુધી અંદર બેડરૂમ સુધી પાણી પહોંચી ચૂક્યા છે, એટલે કે ઘર વખરી અને એ સહિતની તમામ વસ્તુઓને નુકસાન થતું આપને અહીંયા જોવા મળી રહ્યું છે। સૌથી મોંઘા વિસ્તારો પૈકીના આ અમદાવાદ શહેરના વિસ્તારો છે અને એ વિસ્તારોના જે રહીશો છે કે મોંઘાદાટ બંગલો, કરોડોના ફ્લેટ અહીંયા મળી રહ્યા છે અને એ વિસ્તારમાં જ્યારે લોકો રહેતા હોય તો એ પ્રકારનો ટેક્સ પણ તેઓ પે કરતા હોય અને એ પ્રકારનો જ્યારે તેઓ ટેક્સ પે કરતા હોય ત્યારે એમની એ પ્રકારની મહાનગરપાલિકાથી અપેક્ષા રહેતી હોય છે કે જે પ્રકારનો તેઓ ટેક્સ આપી રહ્યા છે એ પ્રકારની સુવિધાના તેઓ હકદાર છે, પરંતુ એ પ્રકારનું કંઈ બનતું નથી। અને જ્યારે વરસાદ અત્યારે હાલ આજે સમગ્ર દિવસ દરમિયાન વરસી રહ્યો છે, ખાબકી રહ્યો છે, ત્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અમદાવાદ શહેરમાં થયેલું જોવા મળી રહ્યું છે। લોકો કહી રહ્યા છે કે મહાનગરપાલિકાનું તંત્ર અથવા તો એના જે અધિકારીઓ એ ભ્રષ્ટ છે, એમની યોગ્ય નીતિ નથી, તેઓ વિઝનરી નથી અને એના જ કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળી રહ્યું છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। તો અત્યારે અમદાવાદનો કોઈ પણ વિસ્તાર હોય ત્યાં લોકો આ જ પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। થોડીવાર પહેલા બોડકદેવની સોસાયટીના દ્રશ્યો બતાવ્યા હતા કે ત્યાં પણ સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા। ત્યારબાદ આ દ્રશ્યો પણ આપ જોઈ લો કે મોંઘા બંગલાઓ ખરીદતા હોય છે લોકો પોતાની સુખ સુવિધા મેળવવા માટે, પરંતુ ચોમાસા દરમિયાન તેમને દર વર્ષે આ જ પ્રકારની હાલાકી ભોગવવી પડે છે।